હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું શિયાળામાં ખાવાની મજા આવે તેવી તાંજળિયાની ભાજીની રેસીપી. આવી રીતે ભાજી બનાવી તમે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આજે આપણે બનાવવાના છે તાંજળિયાની ભાજીની રેસીપી. તો તેના માટે આપણે ભાજીને ખૂટી એને રેડી કરી લીધી છે આ રીતે. અને તેમાં મેં આવી રીતે કૂળા દાંડલા આવે તે પણ નાખ્યા છે. તમારે જો એમાં દાંડલા નાખવા હોય તો પહેલાં આ રીતે બીજ હોય એને આવી રીતે કાઢી લેવાના, કેમ કે આપણે બીજ એમાં નથી નાખવાના. બીજ છે એ આપણે નુકસાન કરે છે. અને આવી રીતે કૂણો દાંડલો હોય ને ઉપરથી તેને આવી રીતે નાખી શકાય. બધા બીજ કાઢી અને આવી રીતે આપણે કૂણા દાંડલાને નાખી શકાય. અમે તો નાખીએ છીએ ભાજીમાં કૂણા દાંડલા. તમે નાખતા હોય તો નાખવાના, અને ન નાખો તો પણ ચાલે. તો ચાલો હવે આપણે જઈએ ગેસ તરફ. ભાજી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. તેમાં આપણે 1.5 પાવડું ભરીને તેલ નાખી દઈશું, કેમ કે આપણી ભાજી હોય એ પ્રમાણે આપણે તેલ નાખવાનું. જો ઝાઝી ભાજી હોય તો ઝાઝું તેલ નાખવાનું. આપણે આ થોડીક ભાજી છે એટલે મેં 1.5 પાવડું તેલ નાખ્યું છે. ગેસને ચાલુ કરી દેશું. તેલને પહેલાં સારી રીતે ગરમ થવા દેશું. આપણે કોઈ પણ શાક કે ભાજી બનાવતા હોય અને તેમાં વધારે તેલ થઈ જાય તો આપણે શાક ખાવામાં ફીકું લાગે. તો એવી રીતે આપણે ભાજીમાં પણ તેલ વધારે હોય ને તો ભાજી ખાવામાં ફીકી લાગે. એટલે આપણે માપસરનું તેલ હોય તો ખાવામાં સારું લાગે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે થોડુંક જીરું નાખી દઈશું. તેની સાથે આપણે લસણ નાખી દઈએ. ભાજીમાં લસણ હંમેશા વધારે જ નાખવાનું. અને લસણને મેં આવી રીતે નાના નાના ટુકડામાં કાપી લીધું છે. તમારે આખું નાખવું હોય તો પણ ચાલે. તો તેને આપણે નાખી દઈશું. લસણને આપણે સારી રીતે સાતળી લેવાનું છે. ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની કે લસણ આપણું બળે નહીં. કેમ કે લસણ ઝાઝું બળી જાય તો પણ ભાજીમાં સારું નથી લાગતું. તો આ રીતે લસણ આપણું સતળાઈ ગયું છે. હવે આપણે તેમાં ભાજી નાખી દેવાની અને સારી રીતે મિક્સ કરી દેવાની. ફ્લેમને આપણે ધીમી જ રાખવાની. અત્યારે આપણે ભાજીનું પ્રમાણ થોડુંક વધારે લાગતું હોય, પણ જેમ ભાજી સડી જાય ને એમ એનું પ્રમાણ ઓછું થઈ જાય. ભાજીને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મીઠું આપણે અત્યારે ઓછું જ નાખવાનું, કેમ કે ભાજી સડશે તો એ ઓછી થઈ જશે. કેમ કે ભાજી છે એ ગળી જાય છે, એટલા માટે થોડુંક જ મીઠું નાખવાનું, નકર ભાજી ખારી થઈ જાય તો ખાવામાં સારી ન લાગે. થોડીક આપણે હળદર નાખી દઈએ. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે મીઠું નાખવાથી ભાજી છે એ તરત સડી જાય, પણ પહેલાં શરૂઆતમાં આપણે મીઠું ઓછું જ નાખવાનું. પછી આપણે એવું લાગે તો આપણે નાખી શકાય, પણ પહેલાં નહીં નાખવાનું. કેમ કે ખારું શાક થઈ જાય ને તો એ કોઈ દિવસ સુધરતું નથી. અને શાક જો મોળું હશે તો તેને તમે સુધારી શકશો. એટલા માટે આપણે પહેલેથી જ એનું ધ્યાન રાખવું. તો આવી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા ગેસ ઉપર આને 2 મિનિટ સુધી પાકવા દઈશું. ભાજીને આપણે ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી પાકવા દીધી છે. પછી આપણે ભાજીને જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે ભાજી આપણી સારી રીતે સડી ગઈ છે. કેમ કે 2 મિનિટ સુધી આપણે એને સડવા દઈએ તો ભાજી સારી રીતે સડી જાય છે. હવે આપણે તેમાં થોડાક મસાલા નાખશું. 1 ચમચી ભરીને આપણે મરચાંનો પાવડર નાખી દઈએ. કેમ કે ભાજી છે એ ખાવામાં તીખી હોય ને તો જ ખાવામાં સારી લાગે. થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. ભાજી હંમેશા તીખી જ સારી લાગે. મોળી હોય તો ભાજી ખાવામાં સારી નથી લાગતી. પણ તમે જો તીખું ન ખાતા હોય, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંને નાખી દેવાનું. આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની. મરચાંને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે. તો ઘણા લોકો આવી રીતે જ ભાજીને પછી થોડીક વાર પકાવી અને ઉતારી લે છે અને તેમાં પાણી નથી નાખતા. પણ તેમાં હું 2 ચમચી જેટલું પાણી નાખીશ. પાણી નાખીને તમે એકવાર આ ભાજીને બનાવજો. કેમ કે 2 ચમચી જેટલું પાણી નાખવાનું, જેથી કરી આપણા મસાલા છે સારી રીતે પાકી જાય. અને આપણે મરચું નાખી અને ઘડીક એને પાકવા દઈને ઉતારી લઈએ તો એ ભાજી આપણે ખાવામાં એટલી બધી સારી નથી લાગતી. તો આ રીતે એકવાર તમે ભાજી ચોક્કસથી બનાવજો. ને રેસીપી સારી લાગે તો વિડીયોને એક લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને મને સપોર્ટ કરજો. પાણી નાખી અને પછી આપણે સારી રીતે ભાજીને આ રીતે મિક્સ કરી દેવાની, જેથી કરી આપણા મસાલા છે એ સારી રીતે પાકી જશે. હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેશું અને ધીમા ગેસ ઉપર એને 1 મિનિટ સુધી પાકવા દેશું. ભાજીને આપણે અહીં ધીમા ગેસ ઉપર 1 મિનિટ સુધી પાકવા દીધી છે. ત્યારબાદ આપણે ભાજીને જોઈ લેવાની. તો તમે ભાજીને જોઈ શકો છો કે તેની ઉપરથી તેલ પણ દેખાય છે, એટલે ભાજી આપણી સરસ રીતે સડી ગઈ છે. તો પણ આપણે તેને હલાવતા રહી અને તેને દાસ્તી કરી દેશું, કેમકે ભાજીમાં આપણે વઘાર ન રાખવાનો હોય. દાસ્તી ભાજી હોય તો ખાવામાં સારી લાગે. અને આમાં આપણે 2 ચમચી જેટલું પાણી જરૂરથી તમે પણ નાખજો, કેમકે આપણે 2 ચમચી એમાં પાણી નાખીએ ને તો ભાજીનો આપણે કાસો સ્વાદ નથી લાગતો, તેનો કાસો સ્વાદ હોય એ વયો જાય છે અને આપણા મસાલા પણ સારી રીતે પાકી જાય છે. તો આ રીતે 2 ચમચી પાણી તમે નાખી અને એકવાર ભાજી બનાવીને જોજો. આ રીતે ભાજી બનાવી તમે બાજરીના ગરમા ગરમ રોટલા સાથે ખાઈ શકો છો, કેમ કે બહુ ટેસ્ટી લાગે છે અને સાથે દૂધ હોય તો ખાવાની તો મજા પડી જાય. હવે આપણે ફ્લેમને બંધ કરી દેશું. ભાજીને આપણે ગરમા ગરમ સર્વ કરશું, તો તેને આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણે ગામડામાં તો આવી ભાજી આપણે ઘઉં ને કંઈક વાવ્યું હોય ને, ડુંગળી વાવી હોય તેમાં હોય જ છે. તો આ થોડીક એવી ભાજી મારા સસરા લાવ્યા છે, તો મને એમ થયું કે લાવો બનાવી નાખીએ, કેમ કે આ ભાજી મારા છોકરાઓને બહુ ભાવે, તો મેં તેના માટે જ બનાવી છે. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને જો મારી આ ભાજીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.